ભક્તો, વંદે માતરમ, જય હિન્દ, ભારત માતાની જય. મારા દેશના દરેક ફૌજીને કોટી કોટી સેલ્યુટ. ધન્યવાદ ભગવાનના કે આપણા માટે કેટલું કષ્ટ વેઠીને આપણા દેશની રક્ષા કરે છે. રાત દિવસ ફેમિલીથી આટલા દૂર રહીને 4 મહિને 5 મહિને પોતાના પરિવારને જોતા હશે અને આખી રાત ઊભા પગે ડ્યુટી કરે છે ને, ત્યારે આપણને ઊંઘ આવે છે. આપણા ઘરમાં જે આપણે એસીમાં, કૂલરમાં, પંખામાં સૂઈએ છીએ ને, એની પાસે કોઈ પંખા, એસી, કૂલર નથી. એ ખડે પગે ગરમી હોય, વરસાદ હોય કે પછી ઠંડી હોય, ખડે પગે ડ્યુટી કરે છે. ધન્ય છે એમના મા બાપને. અને દેશની રક્ષા માટે શું કહેવાનું, એમના માટે તો જેટલા કહીએ એટલા શબ્દો ઓછા પડે. બધી બહેનો મોટા મોટા નેતાઓ માટે તો ભજન બનાવે છે, પણ જે ખરો દેશનો રક્ષક છે એના માટે પણ ભજન બનાવજો, ગીત બનાવજો, તો એ લોકોને પણ સારું લાગશે. કરોડો ગુજરાતી, લાખો ગુજરાતી પણ હશે ફૌજી, એ પણ સાંભળશે કે મારા ગુજરાતની બહેનો, મા, દીકરીઓએ અમારા માટે ભજન બનાવ્યા. તો બસ એટલું કહેવા માટે જ, કારણ કે મને એટલે માટે લાગણી થાય છે ફૌજી માટે. અને એમ પણ કે હું એક ફૌજીની જ વાઈફ છું, તો ખબર જ છે 7 મહિને, 8 મહિને, 10 મહિને ઘરે આવે ત્યારે એમનો ફેસ જોવાનો હોય, આપણને મળે રૂબરૂ. અમારા ટાઈમ તો ફોન પણ નહોતા. લેટર 10 દિવસ 15 દિવસે એમનો મેસેજ મારી પાસે આવે, મારો એમની પાસે જાય, એવી રીતે. તમે વિચાર તો કરો, એ ટાઈમ ફોન પણ નહીં, ખાલી લેટર આવે અઠવાડિયે, 15 દિવસે, 10 દિવસે, અને 7, 8, 9 મહિને ઘરે આવે. એ કેવો ટાઈમ હશે, કેવી રીતે અમે જીવ્યા એમના વગર, અમારા વગર એ જીવ્યા, વિચાર કરો. તો એ આપણા દેશના રક્ષક માટે આપણે એમના માટે કંઈક ગીત કે કંઈક ભજન કંઈક બનાવો. ખુશી થશે એમને જાણીને, જોઈને, સાંભળીને. એટલા માટે મારી કોમેન્ટ જો સારી લાગી હોય, મારો વિચાર જો સારા લાગ્યા હોય, તો કોમેન્ટ બોક્સમાં કશું મને કોમેન્ટ કરીને લખજો કે બેન ખરેખર સાચી વાત છે તમારી. ફૌજી માટે તો લાખો કરોડો સેલ્યુટ પણ ઓછા પડે. કેવા દુશ્મનોની છાતીમાં જઈ અને વાર કરીને આવે છે, વિચાર તો કરો. સાહસ કેટલું હશે. અને ફૌજીની જે વાઈફ હોય ને, એમની લાઈફ પણ એકદમ અલગ હોય. જો તમને હજુ પણ કંઈક સાંભળવું હોય તો કારગિલ લડાઈ વખતે તો હું પંજાબમાં હતી, હું ને મારો છોકરો, તો બધી કંઈક કહાની કહીશ. જો તમને કંઈક એવું લાગે કે મંજુબેનનું વાતો ગમે છે, તો કંઈક સાંભળવું હોય તો હું કંઈક નવું કહીશ તમને. ચાલો, જય હિન્દ, જય ભારત માતા, વંદે માતરમ, જય હિન્દ.